નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મહિલાએ મહિલા પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ। અગાઉ વ્યાજખોરીના બંદૂકમાં હુમલો કરાયો હોવાનું અનુમાન। પોરબંદરના સત્યનારાયણ ભગવાનના મંદિરે નંદ મહોત્સવની ઉજવણી। રાસ ગરબા સાથે મટકી ફોડ ઉત્સવ ઉજવવામાં ભક્તોનો ઉત્સાહ। રાણા વડવારાથી વડોદરા ગામ તરફ જવાનો પુલ તૂટવાની ઘટના। એક જ વર્ષમાં તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો। ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે ફરી એક વખત પોસ્ટર લાગ્યા। ભાજપ કોંગ્રેસ આક્ષેપબાજીમાં વ્યસ્ત। પોરબંદરમાં વ્યાજખોરોએ ₹15 લાખના ચક્રવૃદ્ધિ વ્યાજ પેટે 1,45 લાખ રૂપિયા પડાવી લીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી, જેમાં એક પરિવારને ગામ મોકાવ્યું હતું અને બળજબરીથી મકાનનો કબજો પણ લઈ લેવાતા 1 માસ પૂર્વે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાંથી એક વ્યાજખોરના પરિવારની મહિલાએ ફરિયાદી મહિલાને ધમકી આપી માર મારતા પોલીસને ફરિયાદ અરજી કરાઈ છે। પોરબંદરની માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી રોડ પર રોયલ આર્કેડ પાસે રહેતા હર્ષાબેન કિશોર વારા નામના 40 વર્ષના મહિલાએ 1 માસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પતિ કિશોર ત્રિકમભાઈ વારા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને 12 વર્ષ પહેલા પતિને પૈસાની જરૂરિયાત પડતા અલગ અલગ વ્યાજખોરો પાસેથી 15 લાખ લઈ તેના 1,45 લાખ ચૂકવ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા। આથી તેના પતિએ ગામ મૂકી દીધું હતું। ત્યારબાદ પણ 2 વ્યાજખોરો ગત માસે ધમકી આપી મકાન પડાવી લીધું હતું, જે અંગે તે સમયે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તેઓને મકાન પરત અપાવ્યું હતું અને વ્યાજખોરો સામે પણ ગુનો નોંધી ધરપકડ કરી હતી। ત્યારબાદ આજે હર્ષાબેન નામના આ મહિલા કમલાબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે વ્યાજખોર દેવા ગરેજાના પરિવારના મહિલા એ આજે ઘરે તેઓ એકલા હતા ત્યારે આવ્યા હતા અને તેઓને માર મારી ધમકી આપી હતી। મારું નામ હર્ષાબેન કિશોરભાઈ વારા છે। મેં મહિના દિવસ પહેલાં ફરિયાદ લખાવી હતી। એમાંથી દેવા ગરેજાની બેન આવીને મને ઘરે હમણાં ત્યાં 10:30 વાગે આવી, હું એકલી હતી, મને પકડીને ખેંચીને રોડ ઉપર મારવા માંડી છે અને જેમ તેમ ગારું બોલવા માંડી છે। મારો ફોન ઝટી લીધો છે, મને બહુ હેરાન કરી કે તારું મકાન ને કે પોલીસવાળા તારા જેવા છે કે એટલે કે તારી કમ્પ્લેનને લખી, બાકી આની કમ્પ્લેન લખાય નહીં કે શું કીધું પોલીસે? આ પોલીસવાળાને મેં કહ્યું છે, એને અરજી લખી છે અત્યારે। પોલીસે મહિલાના નિવેદનના આધારે ફરિયાદ અરજી લઈ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સુપ્રસિદ્ધ સત્યનારાયણ ભગવાનના મંદિરે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રીનાથજી સત્સંગ મંડળના સથવારે રાસ ગરબા સાથે મટકી ફોડ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। સત્યનારાયણ મંદિરે શ્રીનાથજી સત્સંગ મંડળના વિશાલભાઈ રાજ્યગુરુના સથવારે ભક્તજનોની બહોળી સંખ્યામાં રાસ ગરબા સાથે મટકી ફોડનો ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ ઉત્સવમાં સહભાગી થવા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત અનેક મહાનુભાવો અને મહેમાનોએ પણ આ ઉત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી। આ સમગ્ર નંદ મહોત્સવનું આયોજન મંદિરના ટ્રસ્ટી શીલાબેન ભરતભાઈ માખેચાના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને આયોજકોને આ પ્રકારના સુંદર આયોજન બદલ બિરદાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સત્યનારાયણ મંદિર ખાતે અવારનવાર વિવિધ ઉત્સવોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ખાતે ઇકો ફ્રેન્ડલી તેવી ગણપતિની શાડુ માટીની શૃંગારિત મૂર્તિઓનું પ્રદર્શન શરૂ થયું છે, જેમાં શહેરમાં સર્વપ્રથમવાર લુગદીની માટીની મિશ્રિત અદ્ભુત મૂર્તિઓ પણ જોવા મળી રહી છે। પ્રકૃતિદ યુથ સોસાયટી દ્વારા છેલ્લા 5 વર્ષથી પોરબંદરમાં કલ્યાણ હોલ ખાતે દર વર્ષે મહારાષ્ટ્રની સુવિખ્યાત ગણપતિજીની મૂર્તિઓનું ભવ્ય પ્રદર્શન સાથે વેચાણ યોજાય છે। પર્યાવરણ બચાવવા માટે સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવે છે, જેમાં ના નફો ના નુકસાનની પ્રક્રિયાથી આ માટીની મૂર્તિઓનું વેચાણ ખાસ પોરબંદરના લોકો માટે કરવામાં આવે છે।
ગુજરાતમાં ક્યાંય જોવા ન મળે તેટલી હીરા મોતી અને વિવિધ વસ્ત્રોના શણગાર સાથે ગણપતિ બાપાની અદ્ભુત અને અલૌકિક મૂર્તિઓ હોય છે. શહેરમાં પણ હવે શૃંગારિત મૂર્તિઓની માંગ વધતી જાય છે, કારણ કે લોકો લાઇટિંગ વગેરે કરી અને બાપ્પાનું સ્થાન શણગારે છે. ત્યારે શણગાર વગરની મૂર્તિ કરતાં ભવ્ય શણગારવાળી મૂર્તિનું અગર સ્થાપન કરવામાં આવે તો તેની આભા ઓર વધી જાય છે અને મનમાંથી શ્રદ્ધા અને ભક્તિની ભાવના અંતરથી ઉર્જામાન થાય છે. ડૉક્ટર નૂતનબેન ગોકાણી વ્યવસાયે તબીબ હોવા છતાં આ કલા પ્રત્યે તેમની વિશિષ્ટ રુચિ છે. તેઓ પોતે વ્યસ્ત હોવા છતાં આ તમામ મૂર્તિઓના શણગાર ધન્યતા ક્રિએશન અંતર્ગત કરે છે અને રાજકોટ નાગર બોર્ડિંગ ખાતે પણ આવું જ પ્રદર્શન યોજે છે. પર્યાવરણ બચાવવા તેઓ સદા તત્પર રહે છે. પ્રકૃતિ સંસ્થાના સ્થાપક ડૉક્ટર નૂતનબેને એવું જણાવ્યું હતું કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ જલ્દીથી પાણીમાં ઓગળતી નથી અને તેનાથી જલીય પર્યાવરણને નુકસાન થાય છે. કેમિકલયુક્ત કલરથી જલીય જીવજંતુઓને ઘાતક અસરો જોવા મળે છે અને દાદાની મૂર્તિઓ વિસર્જન બાદ નદી, તળાવ અને દરિયાની બહાર બહુ જ દયનીય સ્થિતિમાં પડી હોય છે. જે બાપ્પાને આપણે એટલા દિવસ શ્રદ્ધાથી પૂજા અર્ચના કરીએ છીએ તે બાપ્પાની આપણાથી અવદશા નથી કરાતી અને પર્યાવરણ તો આપણી જીવાદોરી છે. આપણે સૌએ તેનું ધ્યાન રાખવું જ જોઈએ. શ્રદ્ધાથી નાની મૂર્તિ બેસાડો, પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો આગ્રહ રાખવો. વર્ષભર તેઓ આ મૂર્તિના ઘરેણાં, સાફા અને વસ્ત્રોની ડિઝાઇન તૈયાર કરે છે. મહારાષ્ટ્રની પવિત્ર શાડુ માટીમાંથી આ મૂર્તિ બનાવાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકૃતિદય યુથ સોસાયટી દ્વારા મિટ્ટી કે ગણેશાનું ખાસ ગણપતિની માટીની મૂર્તિઓનું ખાસ પ્રદર્શન અને વેચાણનું આયોજન તારીખ 2/9/2024થી 7/9/2024 સુધી કલ્યાણ હોલ ફ્રેન્ડ્સ પેટ્રોલ પંપની સામે યોજવામાં આવેલું છે. આની અંદર ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી માટીની બનાવેલી ગણેશની મૂર્તિઓ કે જેને વ્યવસ્થિત રીતે શૃંગારિત કરી ડૉક્ટર નૂતન ગોકાણી દ્વારા તેને અલગ અલગ સાફા અને એના કપડાં અને બીજા શૃંગારોથી સુશોભિત કરી અને તેનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવેલું છે. આ તમામ વસ્તુઓ નો પ્રોફિટ નો લોસ એટલે ન નફા ન નુકસાનના ધોરણે પ્રકૃતિદય યુથ સોસાયટી દ્વારા કરવામાં આવે છે. એક્ઝિબિશનનો સમય સવારના 10થી રાત્રે 10 સુધીનો છે અને તારીખ 2/9થી 7/9 સુધી કલ્યાણ હોલ ફ્રેન્ડ્સ પેટ્રોલ પંપની સામે પોરબંદર. મૂર્તિઓ પણ મહારાષ્ટ્રથી જ લઈ આવવામાં આવે છે. આ વખતે આ પ્રદર્શનમાં સૌ પ્રથમવાર લુગદીની મૂર્તિઓનું વિશિષ્ટ આકર્ષણ છે. વિશિષ્ટ કાગળ અને માટીથી મિશ્રિત લુગદીની મૂર્તિઓ જે પોરબંદરમાં સૌ પ્રથમવાર જોવા મળશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક રસ્તાઓ બિસ્માર બન્યા હતા, ત્યારે પાલિકા દ્વારા આ બિસ્માર રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ધોધમાર વરસાદને લઈને અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા, જેથી આ રસ્તાઓનું ધોવાણ થઈ જતા રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા હતા. આ બિસ્માર રસ્તાનું પાલિકા દ્વારા તાત્કાલિક સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ગામે એક યુવાનના બાઇકનો આખલા યુદ્ધના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાન ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના માધવપુર ગામે રહેતા બાલુ દેવસીભાઈ ભુવા નામના યુવાન માધવપુર ગામમાં બાઇક લઈને જતો હતો, ત્યારે ગામમાં આખલા યુદ્ધ કરેલ. આખલા આ યુવાનના બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હું દાતો તો કેળા બે વાગતા હતા ફૂટ્યા તો દોડીને આવીને મોટરસાયકલ ફાડી નાખી. પછી તાત્કાલિક બધા દોડીને આવી ગયા તો તાત્કાલિક દવાખાને લઈ ગયા. પોરબંદર શહેર બાદ માધવપુર ગામમાં પણ રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાલખડા ગામે રહેતા એક યુવાનને હોલ્ડર લગાવતી વેળાએ વીજ વાયરમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના પાલખડા ગામે રહેતો વિશાલ પાલાભાઈ સાદિયા નામનો યુવાન તેમના ઘરે લેમ્પના હોલ્ડર લગાવવાની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન કોઈ કારણોસર વીજ વાયરમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ગઈકાલે શ્રાવણવદ અમાસ અને સોમવાર એટલે કે શ્રાવણ મહિનાની સોમવતી હતી, ત્યારે શિવભક્તો ગઈકાલે શિવભક્તિમાં લીન હતા. તેવા જ સમયે જુગારીઓ પણ સોમવતી અમાસ ઉજવી રહ્યા હતા, જેમાં બગવદર પોલીસે આ જુગારીયાઓની ધરપકડ કરી હતી. ગઈકાલે બગવદર પોલીસ રાત્રિ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન નાક્કા ગામથી ફુલીવાવ જતા રસ્તે જાહેરમાં 4 શખ્સો જુગાર રમી રહ્યા હતા, જેથી પોલીસે જગદીશ નાથાભાઈ જમોડ, કેશુ ગેલાભાઈ મેર, તખુભા બળુભા જાડેજા સહિતના મિયાણી ગામના શખ્સોને રોકડ રૂપિયા 12,170 સાથે ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ બરડા પંથકમાંથી જ પોલીસે બીજા 4 શખ્સોને પણ જુગારની મોજ માણતા ઝડપી લીધા હતા, જેમાં અડવાણા ગામની સીમમાંથી પોલીસે આ શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અડવાણા સીમ વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કેશુરામભાઈ બાપોદરા, અરભમ વેજાભાઈ કારાવદરા, રણમલ દેવાભાઈ ઓડેદરા અને નિલેશ અરશીભાઈ ખૂટી સહિતના શખ્સોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ અને રોકડ રૂપિયા 11,630નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ ખીરસરા ગામેથી પોલીસે જુગારિયા પર દરોડો પાડતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં 7 શખ્સો જુગાર રમી રહ્યા હતા, પરંતુ પોલીસને જોઈ જતા તમામ શખ્સો નાસી છૂટ્યા હતા, જેમાંથી પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા હતા. રાણાવાવ તાલુકાના ખીરસરા ગામે પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ખીરસરા ગામના ડેમના રસ્તા પાસે 3 પતિનો જુગાર ચાલતો હતો, તે દરમિયાન પોલીસે રેડ કરતા 7 જેટલા શખ્સોમાંથી 5 જેટલા શખ્સો પોલીસને હાથતાળી દઈ નાસી છૂટ્યા હતા, જ્યારે દિલીપ ધનજી ગોધાણી, સુભાષ પરસોત્તમ ગોધાણીને પોલીસે પકડી પાડ્યા હતા. નાસી જનાર શખ્સોમાં દેવરાજ રામા, મયુર ભીખુ ભાદરકા, અતુલ નરસિંહ બુટાણી, ધવલ જમન બુટાણી અને ચંદુ ખીમજી કારેણાનો સમાવેશ થાય છે. સ્થળ પરથી 12,200નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. તો બીજી તરફ રાણાવાવ પંથકના જ ભોડદર ગામે પણ જુગાર ચાલતો હતો, ત્યારે આ અમાવસ્યાના દિવસે જુગાર પર દરોડો પાડી પોલીસે 6 જેટલા શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ તાલુકાના ભોડદર ગામે જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી મુરજી કરશન બળવા, કપિલ ખીમા બળવા, મનુ એભા બાટા, કલ્પેશ વશરામ બળવા, સંજય જયંતિ સાદિયા અને ઉદય દેવા બાટા સહિતના શખ્સોને 3 પતિ રોન નામનો જુગાર રમતા ઝડપી લઈ અને રૂપિયા 13,750નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અન્ય એક બનાવમાં આદિત્યાણા કાદીપ્લોટ ચામુંડા માતાજીના મંદિર પાસેથી ઉમેશ અશોકભાઈ પાંડાવદરા, જયેશ ડાયા બથવાર, રાજુ ગેલા ખરા અને નાથા ખીમા ખરા સહિતના 4 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ રૂપિયા 10,160નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવડવારાથી વડોદરા ગામ તરફ જવાનો પુલ તૂટવાની ઘટના બની છે. આ પુલ 2 ગામોને જોડતો પુલ હોવાથી 2 ગામોના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો પુલ નિર્માણ થયાના 1 જ વર્ષમાં તૂટી જતા ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયા છે. મારું નામ નારાયણ રાજા કુસડિયા, ગામ રાણા વરવાડા અને સીએમ કમડ. વરવાડેથી વાડોદરા જોડતો રસ્તો. ભાઈ અમે પહેલાં આપણે સરપંચને શિકાયત કરી હતી કે ભાઈ અમારો પુલ તૂટી ગયો. પછી આપણે પંચાયત ફંડમાંથી 15,000 રૂપિયા આવ્યા હતા, 15,000 અમે નાખ્યા, પાછું એ ધોવાઈ ગયું. અત્યારે અમે ખેડૂના ખર્ચે કરાવ્યું. આ જે પુલ છે એ ક્યારે તૂટ્યો? અમારે આ પુલ પહેલા વરસાદમાં તૂટી ગયો હતો ને પાછો હમણાં હાવ તૂટી ગયો. હા, હવે આ પુલ જે તૂટ્યો એની રજૂઆત તમે કોઈ પાસે કરેલી ખરી? ગોપાલભાઈ પાસે કરેલી. બીજા કોઈ પાસે, અધિકારી પાસે? બીજા કોઈ પાસે નહીં, ગોપાલભાઈ પાસે બધા ખેડૂત ગયા હતા અને અહીંયા સરપંચ, તલાટી, મંત્રીને એને બધાને જાણ કરી હતી. સોમવતી અમાસના દિવસે રાણાવાવ રામેશ્વર મહાદેવના મંદિરે વાલ્મીકી સમાજ દ્વારા સમૂહ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 દંપતીઓએ મહાદેવની પૂજા કરી હતી. તો આ પૂજાનો લાભ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન સાંજના સમયે દાંડિયા રાસનો કાર્યક્રમ હતો, તો બપોરના સમયે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું અને રાત્રિના 12 વાગ્યે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ આયોજન
રાણાવાવ વાલ્મીકી પંચાયત દ્વારા કરાયું હતું અને શ્રાવણ માસ દરમિયાન વાલ્મીકી પંચાયત રામદેવજી પીર મંદિરે શિવપુરાણ પુસ્તક બેસાડેલું હતું. જે લોકોએ આ પુસ્તકનું પઠન કર્યું હતું તે વક્તાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વજુભાઈ જેઠવા, મગનભાઈ ઢાંકેચા તથા કિશોરભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે ફરી એક વખત પોસ્ટર લાગ્યા છે. સરકારી તંત્ર પર આક્ષેપ કરતા પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષ આ મુદ્દાના નિરાકરણના બદલે કેટલાય સમયથી એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. મારું નામ ગોવિંદલાલ ભુરાભાઈ બાબરિયા, રહેવાસી ધોરાજી, ટેક્સ પેટ્રેશન તરીકે ધંધો કરું છું. ધોરાજીની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. હજી 6 મહિના પહેલા જેતપુર રોડ તૈયાર થયો છે. એની અંદર ખાડા એટલા છે કે થોડુંક પાણી ભર્યું એટલે ખ્યાલ નથી આવતો, એટલે તરત જ નાના વ્હીલવાળા જે સ્કૂટર અને એ સ્લીપ થાય છે, માણસને કમરના દુખાવા થાય છે. 108 છે, ઇમરજન્સી હોય તો એ ઝડપથી નીકળી જતી એટલે માણસને જીવાડવા માટેના પ્રયત્નો પણ 108 કરે છે, પણ આપણા રોડ રસ્તા છે એ નિષ્ફળ બનાવે છે. મોટર કાર હોય અને આપણે નીકળી નવી ટેકનોલોજી વાળી મશીનરી આવી ગઈ છે, તો એની અંદર પીયુસી ન હોય તો પોલીસ સીધો 500 રૂપિયાનો દંડ દૂર જઈ અને ઓનલાઈન કરી દે છે. જ્યારે ગુજરાત સરકારને મારે એ પૂછવું છે કે નવી ટેકનોલોજી સિવિલ એન્જિનિયરમાં ક્યારે આવી કે જે ડામર રોડ અને સિમેન્ટના રોડ હોય ત્યાં મોરમથી પૂરવામાં આવે છે? એટલે શું મોરમથી પૂરવાથી એ રોડમાં પ્રદૂષણ નથી થતું? પોસ્ટરો લાગ્યા છે, સાચા છે. તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો. હેલ્મેટ ના પહેરો હોય તો એક્સિડન્ટ કેવી રીતે થાય? એક્સિડન્ટ થાય છે તો ખાડાથી એક્સિડન્ટ થાય છે. હેલ્મેટ ન પહેરો હોય તો એક્સિડન્ટ નથી થતું. તો ખાડા એવા હોય કે તારવવા જાય બાજુનું આ પહોંચી જાય છે. ખાડા અતિશય છે. અને આ જે રોડ અને નું કામ જે છે એ ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરના નેચા હેઠળ થતું હોય તો ક્વોલિટી કંટ્રોલના રિપોર્ટ માંગવા જોઈએ પ્રજાએ, અને એની જવાબદારી ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરની નક્કી કરવી જોઈએ. તો શા માટે નથી કરતા? મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેર હાલમાં ખાડાની નગરી બની ગયેલ છે. ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. રોડ રસ્તાઓ ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં છે. આને કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે. અને આ તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે અમોએ આજ રોજ તંત્રને ઢંઢોળવા માટે, તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરેલ છે અને બેનર મારી એમાં એવું લખ્યું છે કે સરકારી તંત્ર આ ખાડા પૂરશે નહીં, તમે તમારી સલામતી તમારી જાતે જાળવો, હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો. લોકોને જાગૃત કરવા માટે અને તંત્રને ઢંઢોળવા માટેનો આ અમારો પ્રયત્ન છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય શ્રી હોય, આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી અથવા તો અધિકારીઓ એમને ગાંઠતા નથી. ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ, માર્ગ મકાન વિભાગના રોડ હોય કે નગરપાલિકા હસ્તકના રોડ હોય, તમામ રોડની અંદર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, પરંતુ આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ જ રોડ ઉપરથી તંત્રના અધિકારીઓ અનેક વખત પસાર થાય છે, પરંતુ નરી આંખે આ તંત્રને દેખાતું નથી. મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર. ધોરાજીમાં આજની તારીખમાં એક પોસ્ટર લાગેલું છે કે તમારી સુરક્ષા તમારા હાથે. હું તો કહું ધન્યવાદ છે જેને પોસ્ટર મારેલા છે એને, પણ તમારે ખરેખર અત્યારે ધોરાજીમાં એટલા ખાડા ખોડાવાળા રસ્તા પડી ગયા છે કે કંઈ ચાલવા જેવું નથી ને એવું તો હેલ્મેટ પહેરીને નીકળવા જેવું થઈ ગયું છે, કારણ કે પડી જાય તો એટલો અકસ્માતનો એટલો ભય રહે છે. હવે પબ્લિકને કોઈ સરકારી તંત્ર કે કોઈ પણ અધિકારી કોઈ ફરકતું નથી અહીંયા. આમને પ્રજા, ધોરાજીની પ્રજા રામ ભરોસે જીવી રહી છે. પોસ્ટર માર્યા એ બાબત હું તો કોઈ ધન્યવાદ દેવા જોઈએ. ખરેખર પબ્લિકને જાગૃત થવું જોઈએ ને સરકારી તંત્ર ઉપર હલ્લાબોલ કરવો જોઈએ, મારો તો એવો વિચાર છે. રસ્તાની હાલત એકદમ ખરાબ છે. અત્યારે કોઈ ચાલી શકે એમ નથી. છોકરાઓ બાળકોને સ્કૂલે જવું તો સ્કૂલે જઈ એમ નથી. કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય ને જો હોસ્પિટલે લઈ જાય તોય પણ એક વિચારવા જેવી બાબત છે. અત્યારે ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈ સરકારી તંત્ર ધોરાજીમાં કોઈ દેખાતું જ નથી. બધા મત માંગતા હોય ત્યારે દેખાતા હોય છે, પણ અત્યારે કેટલા ટાઈમથી ખરાબ રસ્તા છે
પ્રજા હેરાન પરેશાન છે, હાવ રામ ભરોસે, પણ કોઈ હે ને આટો મારો પણ આવતું નથી. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજીમાં જે કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવેલ છે તે ખરેખર અશોભનીય છે અને અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત આજથી 1.5-2 વર્ષ પહેલા કોંગ્રેસ શાસિત હતું અને ત્યારે પૂર્વ ધારાસભ્ય પણ સંચાલન કરતા હતા અને તે વખતના જે કાંઈ રોડ રસ્તા બન્યા છે તે અતિ ખરાબ અને ભ્રષ્ટાચાર થી રસ્તા બન્યા છે. તેથી આ સાલ વરસાદ પડ્યો અને એના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયેલું છે અને આ જે કાંઈ ખાડા ખબડાવાળા ધોરાજી શહેરના નગરપાલિકા હસ્તકના અને PWD હસ્તકના જે કાંઈ રોડ રસ્તા છે તેના માટે ધોરાજી શહેર ભાજપ વતી તેમજ ધારાસભ્યશ્રીએ લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે અને તંત્ર દ્વારા આ રસ્તાઓ તાત્કાલિક રિપેર થાય અને લોકોના હાલવા ચાલવામાં અને જનતાને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક રિપેરિંગ કરવા માટે રજૂઆત કરેલ છે અને તંત્ર દ્વારા જેમ બને વહેલાસર રસ્તાઓ રિપેરિંગ થાય તે માટે કાર્યરત કરવા અનુરોધ કરેલ છે. હાલ સારો એવો વરસાદ પડવાથી રસ્તાઓનું ધોવાણ થઈ ગયેલું છે, ખાડા ખબડાવાળા છે, તે રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે ધોરાજી શહેર ભાજપ દ્વારા ધારાસભ્યો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત થયેલ છે અને તેના દ્વારા તંત્ર તાત્કાલિક આ કામ હાથ ધરશે તેવું અમોએ જણાવેલ છે. કોંગ્રેસ દ્વારા જે પોસ્ટરો મારવામાં આવેલ છે તે સસ્તી લોકચાહના મેળવવા માટે છે. અગાઉ પણ રસ્તાઓ કોંગ્રેસ શાસિત સંચાલિત નગરપાલિકા હતી ત્યારે પણ ખરાબ રસ્તા હતા, ખાડા ખબડાવાળા હતા, પરંતુ તેઓએ જે રસ્તા છેલ્લા સમય દ્વારા કર્યા છે તે પણ ખરાબ અને અશોભનીય અને જે કંઈ એમાં મટીરિયલ વાપરવાનું થાય તે પૂરું વાપરેલ નથી અને ભ્રષ્ટાચારથી જે કર્યા છે રસ્તાઓ તેના કારણે હાલ પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુતિયાણા તાલુકાના ગોકરણ ગામે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનાના અમાસના દિવસે 4 દિવસના મેળાનું અહીં આયોજન કરવામાં આવે છે, જેમાં ગોકેશ્વર મહાદેવ ખાતે લોકો પોતાના પિતૃઓને પાણી રેડવા માટે આવતા હોય છે. સાથે અહીંયા મેળાનો ખૂબ મોટો લાભો લેતા હોય છે. પિતૃદેવો ભવ. મારું નામ કિરણભાઈ બારોટ કુતિયાણા. આજે શ્રાવણ માસની સર્વ પિતૃ દેવતાની અમાસ નિમિત્તે ગોકરેશ્વર મહાદેવના ક્ષેત્રની અંદર જેની અંદર આ ગોકરણ તીર્થનું ભાગવતજીમાં મહત્વ છે એવા ગોકરેશ્વર મહાદેવ ગાયના આકારનું જે શિવલિંગ છે જ્યાં ગોકરણની અંદર સર્વ પિતૃ દેવતાનું નારણ બલિ પિતૃબલિ કરવામાં આવે છે, ત્યાં શ્રાવણ માસ નિમિત્તે આજે હજારોની સંખ્યામાં સર્વ પિતૃ દેવતાને પાણી રેડવા માટે ગોકરેશ્વર મહાદેવમાં 3 દિવસના મેળામાં હૈયે ધરા એટલા માણસો હતા. અને આ પિતૃ લોકની અંદર જે સર્વ પિતૃ દેવતાની અંદર પોરબંદર જિલ્લો, જુનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લામાંથી, કુતિયાણા શહેરના આજુબાજુના ગામડામાંથી હજારોની સંખ્યામાં પોતાના પિતૃઓને પાણી રેડવા માટે આજે આ ગોકર્ણ તીર્થમાં શ્રાવણ માસની અમાસને દિવસે આજે હજારોની સંખ્યામાં આજે આ મેળાની અંદર લોકો પોતાના પિતૃઓને પાણી રેડવા માટે પધારેલા હતા. અને આ 3 દિવસના મેળાની અંદર હજારોની સંખ્યામાં આ સર્વ પિતૃ દેવતાને પાણી પાયું હતું. એવા પિતૃલોકને પાણી પાવા માટે આજે આ ગોકર્ણ તીર્થની અંદર 3 દિવસનો સાંસ્કૃતિક મેળો, ધાર્મિક મેળો અને પિતૃદેવોને તૃપ્ત કરવા માટેનો આ મેળો યોજવામાં આવ્યો હતો. પોરબંદર નજીકના સમુદ્રમાં એક જહાજના ખલાસીઓને બચાવવા જઈ રહેલ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું, જેમાં હેલિકોપ્ટર પાણીમાં ગરકાવ થતાં કોસ્ટગાર્ડના 3 જવાન લાપતા બન્યા હતા, જેમાંથી આજે બપોર બાદ 2 જવાનોના મૃતદેહ મળી આવતા PM માટે જામનગર ખાતે ખસેડાયા હતા. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મહિલા પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. અગાઉ વ્યાજખોરીના મનદુખમાં હુમલો કરાયો હોવાનું અનુમાન.
પોરબંદરના સત્યનારાયણ ભગવાનના મંદિરે નંદ મહોત્સવની ઉજવણી. રાસ ગરબા સાથે મટકી ફોડ ઉત્સવ ઉજવવામાં ભક્તોનો ઉત્સાહ. રાણાવડવારાથી વડોદરા ગામ તરફ જવાનો પુલ તૂટવાની ઘટના. એક જ વર્ષમાં તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો. ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે ફરી એક વખત પોસ્ટર લાગ્યા. ભાજપ કોંગ્રેસ આક્ષેપબાજીમાં વ્યસ્ત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.